નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો બીજેડ ગ્રુપના કૌભાંડની કાર્યવાહીનો મામલો નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે આવશે તવાઈ। કેટલાક શિક્ષક એજન્ટ મદદનીશ ભૂગર્ભમાં ઉતર્યા છે ત્યારે પોપટ માસ્તરથી ઓળખાતા શિક્ષકે બિછાવી હતી મોટી જાળ કે જે તપાસના ડરથી પોપટ માસ્તર નામનો શિક્ષક ભૂગર્ભમાં ઉતર્યો। તપાસનો રેલો પહોંચવાની આશંકાએ શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે રોકાણ માટે લલચાવી શકનારાઓને અપાતી મોંઘી ગિફ્ટ શિક્ષકોની મૂડીને આકર્ષવા બિછાવી હતી લોભામણી જાળ કે જ્યાં આચાર્ય શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન ચૂકવાતું હતું। શિક્ષકોની બચત મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે રોષ। ફરિયાદ આવી નથી, લેખિત કોઈ ફરિયાદ આવી નથી, કોઈ શિક્ષક વિરુદ્ધ કોઈ ફરિયાદ આવેલી નથી। જિલ્લામાં 6,500 શિક્ષકો કામ કરે, જ્યાં સુધી કોઈ વ્યક્તિગત શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ના આવે ત્યાં સુધી કોઈ કહેવું કે ભાઈ એજન્ટ તરીકે કામ કરેલું છે એ કઠિન વસ્તુ છે। એટલે ફરિયાદ આવે તો ફરિયાદના આધારે તપાસ કરાવી અને એ તપાસની અંદર ફલિત થશે તો શિસ્ત વિષયક નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણ સામે આ પ્રકારની કોઈ પણ ભૂમિકા જો ભજવેલી હશે અને તપાસની અંદર ફલિત થશે તો એના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે। આ ગિફ્ટ હજુ આજ સુધી કોઈ પ્રકાશમાં આવ્યું નથી મારી પાસે। અમારે નિયમ અનુસાર લગભગ 30-60 દિવસની અમે કરતા જઈએ કે 30 દિવસથી કેટલા લાંબા સમય સાથે ગેરહાજર શિક્ષકો, 60 દિવસથી કેટલા છે, 90 દિવસથી કેટલા છે, એમાં જે લાંબા સમય ગેરહાજર જાણતા હોય તેમને બીજું અમે કાર્ય કરતા જોઈએ।